બધા મજામાં? આજનો આપણો મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમનો લેક્ચર નંબર 2. પહેલા લેક્ચરની અંદર આપણે બાયો-સાવર્ટ લોનો અભ્યાસ કર્યો હતો. આજે તમારો બીજો લેક્ચર મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ. મિત્રો, એક સ્ટોરી આખી તૈયાર કરવાની છે. એનસીઆરટીની અંદર જે ટેક્સ્ટબુકની અંદર તમારે ટોપિક જે રીતે કન્ટિન્યુટી આપેલી છે એ પ્રમાણે ફોલો કરવું જરૂરી નથી. બધા ટોપિક આપણે કવર કરશું, પણ એક કન્ટિન્યુઅસ સ્ટોરી તૈયાર કરવાની છે. કન્ટિન્યુઅસ સ્ટોરીનો મતલબ શું કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં મેગ્નેટિઝમ પ્રવાહધારિત તારને કારણે, એટલે મીન્સ કે કોઈ એક તારમાં કોઈ કરંટ ફ્લો કરો તો એની આસપાસ કેવી રીતે મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં અને કેટલું ઉત્પન્ન થાય એ જોયું. રાઈટ? તો આ સ્ટોરીને કન્ટિન્યુ કરવી મીન્સ કે એને રિલેટેડ બધી જ વાતો કરવી. તારને કારણે મેગ્નેટિક ફિલ્ડ આવી ગયું તો હવે તમારે કન્ટિન્યુ કે તારને તમે વાળી દો તો શું થાય, તારની તમે જાડાઈને ધ્યાનમાં લ્યો તો શું થાય. અત્યારે આપણે તારની વાત કરીએ, એનો મતલબ તાર જે છે, આપણે આ રીતે પ્રીવિયસ લેક્ચરમાં આ રીતનો તાર લીધો હતો તો આપણે બધા અંતર અહીંથી કન્સિડર કરતા હતા. રાઈટ? તો અહીંયા જાડાઈને બહુ ધ્યાનમાં લીધી નહોતી. તો તારની જાડાઈને ધ્યાનમાં લ્યો તો શું થાય, તારની સપાટી ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેવી રીતે બદલાય, તારની અંદર જાવ તો કેવી રીતે. એટલે ટોટલી તારનું મેગ્નેટિઝમ લઈ લેવાનું હોય. આ એક સ્ટોરી તૈયાર કરવાનું. પછી ચાર્જ પાર્ટિકલ, મૂવિંગ ચાર્જ એટલે કે જો ચાર્જ ગતિ કરતો હોય તો એને કારણે લોરેન્જ બળ લાગે, તો એ લોરેન્જ બળની વાત પછી કરી લેવાની. તો જે પણ ટોપિક જે છે એની કન્ટિન્યુટી આપણે જાળવી રાખશું. જરૂરી નથી કે ટેક્સ્ટબુકની અંદર, એનસીઆરટીની અંદર તમારે જે રીતે ટોપિક આપેલા છે એ રીતે કન્ટિન્યુ કરશું. ક્લિયર? આ વાત પહેલાં તો મગજમાં રહેવી જોઈએ. જે રીતે આપણે ભણીએ એ રીતે તમારે એ ટોપિક બુકની અંદર ફાઇન્ડ કરી અને એની અંદર એ તમારે રીડ કરી લેવાના. મિત્રો, કાલના લેક્ચરને આપણે કન્ટિન્યુ કરીએ. કાલનો જે આપણો લેક્ચર હતો એમાં પ્રવાહધારિત તાર એટલે કોઈ એક પ્રવાહ ખંડ લ્યો, આઈડીએલ, તો એને કારણે મેગ્નેટિક ફિલ્ડ એની આસપાસ કેટલું ક્રિએટ થાય અને કઈ દિશામાં, એના માટેનો બાયો-સાવર્ટનો નિયમ આપણે જોયો હતો. હવે એનો ઉપયોગ કરીએ આપણે, બાયો-સાવર્ટના નિયમની ઉપયોગિતા, એને મીન્સ કે એનો ઉપયોગ કરી અને મેગ્નેટિક ફિલ્ડ બીજી કોઈ સિસ્ટમ માટે કેવી રીતે મેળવી શકાય. ચલો હવે આપણે તારને વાળીને રિંગ બનાવી દઈએ. તમે એક તાર હોય, એક આવો તારનો ટુકડો લીધો દોસ્તો, આ તારનો ટુકડો લીધો. રાઈટ? આમાં તમે આમ કરંટ ફ્લો કરો છો આ દિશામાં, આઈ ઉપર તરફ. હવે આ જ તારને તમે વાળીને રાઉન્ડ કરી દો તો જુદા જુદા બિંદુ આગળ મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે એ અભ્યાસ કરવાનો. કહેવાનો મતલબ છે આપણી સ્ટોરીને કન્ટિન્યુ કરવી મીન્સ તમારે હવે તારને વાળી દેવાનો છે. એક સિંગલ તારને બદલે એ તારને એક લૂપ બનાવી દેવાની અને લૂપને કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું ક્રિએટ થાય એ આપણે સમજવાનું છે ને કઈ દિશામાં. એટલે આપણે એક કામ કરીએ, એક લૂપ બનાવી દઈએ. ચલો સમજો. એક હું આવી લૂપ બનાવું. એક તારમાં પ્રવાહ આમ જતો હોય, ધારો કે આને અક્ષ તરીકે જ કન્સિડર કરશો, આની જાડાઈને ધ્યાનમાં નહીં લઈ, એક લીટો કરીએ. આ દિશામાં પ્રવાહ જાય છે, આમ પ્રવાહ જાય. હવે હું એક આવી ગોળ લૂપ બનાવું, આમ સમજો, આમ. એટલે કે સુદર્શન ચક્ર કૃષ્ણ ભગવાને આમ હાથમાં પકડેલું હોય તો સુદર્શન ચક્ર આ સમતલમાં ફરે છે અને એની આંગળી છે એને લંબ એટલે વાય અક્ષમાં છે. આ કન્સિડરેશન મગજમાં રાખવાનું. ભગવાન શ્રી કૃષ્ણના આંગળી ઉપર સુદર્શન ચક્ર ફરતું હોય ને એને ઇમેજિનેશન કરો. રાઈટ? તો સુદર્શન ચક્રની જે દિશા છે એ આપણા માટે તાર જે વાળેલો છે એ લૂપની દિશા થઈ, અથવા તો લૂપનું સમતલ થયું. તો એ સમતલ હું આ રીતે બતાવું છું, સમજો. એટલે કરંટ આમ ફ્લો થાય, 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 આ દિશામાં. એટલે બાજુ બાજુમાં જ્યારે તાર આવી જાય ત્યારે કરંટની દિશા
બદલાઈ જાય, આમ જાય પછી આમ ફરીને આમ આવે એટલે વિરુદ્ધ થઈ જાય. ચાલો, એક મગજમાં આવ્યું તમને. આપણે આને એક હેન્ડલ તરીકે વિચાર્યું તો આ હેન્ડલ છે અને અહીંયા એક આવી લૂપ છે ગોળ. એ આ સુદર્શન ચક્રની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણની આંગળી કેમ હોય? આમને ઊભી, રાઈટ? તો આ આંગળીને હું અહીંયા ડ્રો કરી દઉં, જેને હું ડોટેડ લાઇનથી બતાવું. હાલો, ક્લિયર? ઇમેજિનેશન થઈ ગયું તમારા મગજમાં? મિત્રો, આ ઇમેજિનેશન કરાવવાનું એક રીઝન છે. મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે એના કરતાં કઈ દિશામાં મળે ને આ ચેપ્ટરમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. મેગ્નેટિક ફિલ્ડ લાઇનની ડિરેક્શન ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમને એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાય અને જે મૂંઝવણવાળા જે પ્રશ્ન છે એ ડિરેક્શન ઉપર હશે, નહીં કે એની વેલ્યુ ઉપર. વેલ્યુ ઇઝીલી મળી જશે, પણ જ્યાં સુધી તમને ડિરેક્શન નહીં ખબર હોય ત્યાં સુધી તમારો કોન્સેપ્ટ અધૂરો રહેશે આ ચેપ્ટરમાં. એટલે હું તમને આ ઇમેજિનેશન કરાવું છું. એટલે અત્યારે પ્રવાહ જે છે એ લૂપમાં પસાર થતો હોય, એટલે કે આ લૂપ છે. જો આ એક વાળેલો તાર છે અને આ તારમાં મીન્સ કે મેં ચલો બેટરી જોડી દીધી. ચલો બેટરી જોડીને કમ્પ્લીટ જ કરી દઈએ ને, શું કામ અધૂરું રાખવું? આ બેટરી હોય તો પોઝિટિવમાંથી કરંટ ફ્લો થાય, આમ જઈ લૂપમાં જઈ અને આ રીતે નેગેટિવમાં એન્ટર થાય. રેડી? આ એક કમ્પ્લીટ જ તૈયાર કરી દઈએ સર્કિટ. તો હવે તમે વિચારો જઈએ કે તમારે આ રિંગની અંદર કોઈ પણ બિંદુએ, મીન્સ કે આ અક્ષ ઉપર, અહીંયા અક્ષને આ બિંદુએ કે અહીંયા કોઈ પણ જગ્યા ઉપર લૂપની વચ્ચેના ભાગમાં કોઈ પણ બિંદુએ મેગ્નેટિક ફિલ્ડ મેળવવું હોય તો કેટલું મળશે? પછી કઈ દિશામાં મળે ને મિત્રો, એ મેળવવું હોય તો બહુ ઇઝી મેથડ છે. શું કરવાનું? ઓલામાં યાદ છે તમને, આપણે આમ કરતા હતા કે જો તાર આમ હોય આમ, અને પછી તમે આમ ગોળ ચક્કર બનાવો, આના કરતા ઊંધું. તાર સીધો હતો, આપણે તારને વાળી દીધો. તાર સીધો છે તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન રાઉન્ડમાં મળશે, રાઈટ? તો આપણે શું કરતા હતા? અંગૂઠો જે દિશામાં પ્રવાહ જાય એ દિશામાં અંગૂઠો રાખી અને આંગળીઓ આમ વળે આમ, તો તમે આ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ લાઈન દોરી દેતા હતા. હાલો, ક્લિયર? આ તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ભણ્યા છીએ. અને જો ઊંધું પ્રવાહ નીચે હોય તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન છે આમ થઈ જશે, આના કરતાં ઉલટી થઈ જશે. પણ અહીંયા આપણે શું કર્યું છે? તારને જ ગોળ કરી દીધો છે, તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન આ દિશામાં મળશે ને, ઊંધું થઈ જશે. હવે તમે આ રીતે સમજવું હોય તોય કાંઈ વાંધો નથી. એક નાનો કટકો વિચારી લ્યો. જો અહીં એક નાનો પીસ વિચારો, અહીં. ચલો, રિંગ કેમ છે? રિંગ આમ છે, સુદર્શન ચક્ર, ક્લિયર? આમ. તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન એને લંબ એટલે આમ જ મળશે, અક્ષ તરફ. ક્લિયર? ઓકે. પણ કઈ બાજુ? આમ નીચે કે ઉપર? પછી આપણે ફિલ્ડ લાઈન પ્રોપરલી દોરીએ. જસ્ટ અત્યારે તમને ઇમેજિનેશન કરાવું છું. ચલો, અહીંયા એક રિંગ વિચારી, તો આ કટકો છે એમાં આમ જાવ તો આઈડિયલ કેમ થાય? અંદર તરફ થાય. જો આમ જાવ આમ, હાલો અહીં પહોંચ્યા, રાઈટ? તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન, મેગ્નેટિક ફિલ્ડ કરંટ કઈ તરફ જશે? અંદર. એટલે આઈડિયલ નો ટુકડો અંદર તરફ. હવે તમારે આ ટુકડો છે, આ ટુકડો, આને પકડી લેવાનો. આ ટુકડાને કઈ તરફ અંગૂઠો રાખીને? અંદર તરફ. ચલો, પકડી લીધો. તો આંગળીઓ તારની બહાર એટલે અહીંયા નીચે જાય, પણ તારની અંદર, લૂપની અંદર આવે આમ, ત્યારે શું આવે? ફરીને ઉપર આવે ને. એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઈન કેમ હોય? ઉપર તરફ. એટલે આ કટકા માટે મેગ્નેટિક ફિલ્ડ લાઈન દોરો, આના માટે દોરો, આના માટે દોરો. આ બાજુના કટકા માટે શું થાય? ડાબી બાજુ કઈ ફિલ્ડ લાઈન દોરો એટલે શું થાય? આવી રીતે આમ થાય. ઉપર તરફ જાય, પછી નીચે આવે, પછી વળી અને આમ ઉપર આવે. એટલે આવી રીતે મેગ્નેટિક ફિલ્ડ લાઈન હોય. ક્લિયર? તો એ જ વસ્તુ સમજો, એ જ વસ્તુ હવે તમે આ કટકો અહીંયા વિચાર્યો, આ લૂપને આખી ગોળ કરી દે કમ્પ્લીટ આમ. તો આ કટકો વિચારો તો કેમ હોય? જો લૂપ આમ ફરી અને અહીંયા આવે તો આ કટકો કઈ તરફ હોય? આ બાજુનો કટકો કઈ તરફ હોય? આમ હોય. આઈડિયલ તમારી તરફ હોય, આમ હોય.
આમ અંદર, પછી આમ આવીને અહીંયા કટકો આવે ત્યારે આમ બહાર, તો બહાર તરફ હું આમ કટકો રાખી દઉં. આ કટકાને બહાર તરફ અંગૂઠો રાખીને આમ પકડું તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન જો આ બાજુ, લૂપ બાજુ કઈ તરફ ઉપર, એટલે અહીંયા પણ આમ શું થશે? મેગ્નેટિક ફિલ્ડ લાઈન કેમ આવશે? ઉપર. એનો મતલબ તો તમે જો આમાં કેમ થતું હતું, આમાં પણ કેમ થતું હતું? આમ ઉપર, આમ જ થતું હતું ને, એટલે આમ ઉપર ઉપર ઉપર, એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઈન આમ ઉપર થાય, આમ થાય. અને આ નજીક તમે ક્યાંય વિચારો તો બંધ ગાળો રચીને આમ અંદર તરફ, એટલે શું થાય? આવી રીતે આપણી સુદર્શન ચક્ર છે, આમ આંગળી, આ સુદર્શન ચક્ર. તો મેગ્નેટિક ફિલ્ડ લાઈન છે એ ભગવાન શ્રી કૃષ્ણની આંગળીની દિશામાં, એટલે કે આમ ઉપર, ફિલ્ડ લાઈન ઉપર તરફ આમ બહાર નીકળશે ને પાછી આમ નીચેથી આમ અંદર આવશે, ઉપર જશે, નીચેથી આમ અંદર આવશે, ઉપર જશે ને આ રીતની ફિલ્ડ લાઇન્સ હોય. સમજાય? ઊંધું ન હોય, નીચેથી ઉપર નહીં પણ ઉપરથી આમ નીચે હોય. હજી જો તમને આવા નાના પીસથી ના સમજાતું હોય ને તો બહુ જ સિમ્પલ છે. હવે ઊંધું વિચારવાનું, જેમ આંગળીઓ જેમ હોય, દાખલા તરીકે કરંટ આમ ફ્લો થાય છે આમ રિંગ ઉપર, તો રિંગ આ રીતની છે ને આમ, તો એ દિશામાં આંગળીઓ વાળ દેવાની, આમ આંગળીઓ એ દિશામાં વાળ દેવાની, કરંટની દિશામાં. ઊંધું, આના કરતા ઊંધું, કરંટની દિશામાં, એટલે લૂપ તમારી જે ગોળ છે એ દિશામાં આંગળીઓ વાળ દેવાની. તો ઊંધું, અંગૂઠો કઈ બાજુ છે? ઉપર, એટલે ફિલ્ડ લાઈન ઉપર હશે. એના કરતા સહેલું, નાના પીસથી ના વિચારવું હોય તો. અત્યારે જો મેં કેમ વિચાર્યું, નાના પીસથી નહીં, આ રીતની તમારી ગોળ લૂપ છે, આમ ક્લિયર? એટલે અહીંયા પ્રવાહ તમારે આગળ, આ રિંગનો આગળનો ભાગ છે, આ રિંગનો પાછળનો ભાગ છે, આમ છે રિંગ, આ પાછળ, અહીંયા આગળ, આ પાછળ, અહીંયા આગળ, એટલે રિંગ આમ છે. તો મારે આંગળીઓ આમ વાળ દેવાની, આમ. તો મારો અંગૂઠો કઈ તરફ આવે? ઉપર. ઊંધું હોય, દાખલા તરીકે આમ હોય, આ પાછળનો ભાગ છે એમાં કરંટ આમ જાય અને આગળના ભાગમાંથી કરંટ આમ આવે, શું થાય? આ જમણો હાથ છે, ઊંધું. કઈ રીતે? કઈ રીતે? જમણો હાથ રાખ્યો. હવે તમારું અત્યારે કરંટ કેમ હતો? આમ હતો પેલા, એટલે મેં શું કર્યું? આંગળીઓને આમ વાળી અને આવી રીતે રાખી દીધું, અંગૂઠો ઉપર મળે. ક્લિયર? હવે મેં કરંટની દિશા બદલાવી નાખી. હવે પાછળનો ભાગ છે ને એમાંથી કરંટ આમ જાય છે, એટલે મારે આંગળીઓ આમ રાખવી પડે, તો મારો અંગૂઠો ઓટોમેટિકલી નીચે ગોઠવાઈ જશે. આ રિંગનો કયો ભાગ છે? પાછળનો ભાગ, અને પાછળના ભાગમાં આમ જમણી બાજુ કરંટ જાય, એટલે મારે આમ આંગળીઓને ગોઠવવી પડે, આમ કરીને આમ વાળીને આમાં રાખવી પડે, તો ઓટોમેટિક મારો અંગૂઠો કઈ તરફ આવી જશે? નીચે. તો ફિલ્ડ લાઈન આમાં કેમ હશે? આમ નીચે તરફ હશે. પછી આમ વળી જતી હોય અને બંધ ગાળો રચતું હોય. તો કરંટ આમ ફ્લો થાય તો ફિલ્ડ લાઈન ઉપર, કરંટ એના કરતાં ઊંધો ફ્લો થાય છે. તમે જો આની દિશા ઉલટી થઈ ગઈ, આ દિશા આ દિશાને બદલે આમ છે, તો ફિલ્ડ લાઈન નીચેથી તરફ. બે રીતે તમે વિચારી શકો, એક નાના પીસથી પણ તમે વિચારી શકો અને આખી રિંગ લ્યો તો હાલે. પણ તો આખી રિંગ વિચારો તો શું કરવાનું દોસ્તો? જેમ પ્રવાહ જતો હોય એ દિશામાં આંગળીઓ વાળી દેવાની અને અંગૂઠો જે બાજુ હશે ને ફિલ્ડ લાઈન થઈ જશે. ઓના કરતાં ઊંધું. આમાં સીધા તારમાં આપણે શું કરતા હતા? જે દિશામાં પ્રવાહ જતો તો એ દિશામાં અંગૂઠો ગોઠવો ને આંગળીઓ જેમ વળે એ ગોળ તમારી ફિલ્ડ લાઈન થાય. હવે ઊંધું કરી દેવાનું, તમારો તાર જે દિશામાં વાળેલો છે એ દિશામાં આંગળીઓ ગોઠવી દેવાની, તો અંગૂઠો જે બાજુ થાય એ તરફ તમારી શું થશે? ફિલ્ડ લાઈન થશે. એટલે આ શું થયું? રિંગને કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા રિંગના અંદરના ભાગમાં, લૂપના અંદરના ભાગમાં. હાલો ક્લિયર? મેં તમને શું સમજાવ્યું કે પ્રવાહધારિત કોઈ આવી રિંગ હોય તો રિંગને કારણે મેગ્નેટિક ફિલ્ડ લાઇનની દિશા મેળવવા માટે શું કરવાનું? રિંગ જેમ વળેલી છે, રિંગ જે વળેલી છે જે દિશામાં પ્રવાહ જતો હોય એ દિશામાં આંગળીઓ ગોઠવી દેવાની, અંગૂઠો જે દિશામાં જાય એ દિશામાં ફિલ્ડ લાઇનની દિશા હશે. પણ રિંગના સમતલને કેવી હશે? લંબ. ક્યાં? રિંગની વચ્ચે, અંદર તરફની કોઈ પણ જગ્યા ઉપર. હાલો ક્લિયર? આટલી વાત સમજાઈ ગઈ? હવે આપણે વિચારીએ કે મેગ્નેટિક ફિલ્ડની દિશા તો આપણને ખબર પડી ગઈ. હવે મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ, ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થાય? આ તમારો જવાબ શું હતો? લૂપને કારણે કઈ દિશામાં? હવે તમારે સોલ્યુશન કરવાનું છે કે લૂપને કારણે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે, મીન્સ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે. એ પણ આપણે જોઈએ. ચાલો દોસ્તો, હવે આપણે
રિંગને કારણે મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં થાય એ આપણે રિંગના અંદરના ભાગમાં જોયું, રાઈટ. હવે આ રિંગ અથવા તો લૂપ એને કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું મળે. હવે હું લૂપને છે ને આમ ગોઠવીશ, જોજો સમજો. જેવી રીતે રિંગને અત્યારે મેં આડા સમતલમાં સમજાવ્યું, સમક્ષિતિજ સમતલમાં રિંગ રાખી તો મેગ્નેટિક ફિલ્ડ ઉપર થાય. હવે હું રિંગ જે છે એને વાયઝેડ સમતલમાં રાખ દઉં, ઊભી રાખ દઉં, આમ રાખ દઉં આમ, તો મેગ્નેટિક ફિલ્ડ એને લંબ એટલે એક્સ તરફ થશે. પણ હવે તમારે એ જોવું પડે કે મેગ્નેટિક ફિલ્ડ ધન એક્સમાં થાય કે ઋણ એક્સમાં, ડિપેન્ડ ઓન કરંટ ફ્લો, કઈ દિશામાં કરંટ ફ્લો થાય. ઓકે, તો સમજો રિંગને આમ ઊભી બતાવું છું. આ રિંગનો આગળનો ભાગ, આ રિંગનો પાછળનો ભાગ. આ રિંગનો પાછળનો ભાગ છે, આ રિંગનો આગળનો ભાગ છે. આ પાછળના ભાગમાંથી આમ કરંટ આમ ઉપર જાય છે, અહીંયા આમ આવે છે, આગળના ભાગમાંથી નીચે આવે છે અને આમ. આ કરંટ ફ્લોની મારી દિશા છે. આ રિંગનો પાછળનો ભાગ છે, ધ્યાન રાખજો. આ રિંગનો આગળનો ભાગ એટલે કરંટ કેમ ફ્લો થાય, જો રિંગ હું બતાવું જો. આ રિંગનો પાછળનો ભાગ, આ રિંગનો આગળનો ભાગ, એટલે આગળના ભાગમાં કરંટ કેમ આવે નીચે અને પાછળના ભાગમાં કરંટ કેમ જાય ઉપર. તો મારો અંગૂઠો કેમ ગોઠવાનો, તમે જો ઓટોમેટિકલી ગોઠવાઈ ગયો જમણી બાજુ. તો સ્વાભાવિક છે કે હું અહીં સેન્ટર કરું તો આને હું અક્ષ દોરું અને અક્ષના કોઈ પણ બિંદુએ હું મેગ્નેટિક ફિલ્ડ ડ્રો કરીશ અહીંયા, તો મેગ્નેટિક ફિલ્ડ કઈ તરફ મળશે, જમણી બાજુ. પાકું થઈ ગયું, કન્ફર્મ થઈ ગયું. પણ કેટલું મળે ને એ આપણે જોવાનું છે. હવે જો શું કામે જમણી બાજુ છે, ઓટોમેટિક હમણાં ગોઠવાઈ જ જશે. ક્લિયર કરજો મિત્રો. કેવી રીતે રિંગ છે, આ રિંગનો પાછળનો ભાગ છે, આ રિંગનો આગળનો ભાગ છે. સમજો અહીંયા ડિરેક્શન, પાછળના ભાગમાં કરંટ ઉપર તરફ જાય અને આગળના ભાગમાં નીચે તરફ આવે, એટલે અંગૂઠો જમણી બાજુ ગોઠવાય. એટલે ફિલ્ડ લાઈન આ રીતે આમ હશે આમ. તો આમાં કેમ થાય, થઈ ગઈ, જો ગોઠવાઈ ગયું ઓટોમેટિક જમણી બાજુ. સમજાઈ ગયું દોસ્તો. એટલે જમણી બાજુથી આમ બહાર નીકળશે અને અહીંયા આમ કેમ આવતી હશે અંદર, અહીંથી આમ બહાર નીકળે ને અહીં કેમ આવે અંદર, અહીં કેમ બહાર નીકળે ને અંદર. આ રીતનું હશે, બરાબર. આ એક ઇમેજિનેશન સમજી લેજો. હવે આને અહીંથી જવા દઈએ એટલે આપણને એક્ઝેક્ટલી આઈડિયા આવે કે કઈ રીતે, કારણ કે પછી દેખાશે નહીં મિત્રો બોર્ડમાં. ચાલો, આ દિશા સૂચન તો તમને આઈ થિંક ખ્યાલ આવી ગયો. અગેઇન કહું છું, આ રિંગ માટે પાછળનો ભાગ છે આમ. હવે તમે આમ જો ઉપરથી તમે આમ કરંટ આમ આવી રીતે આમ આવે અને અહીંયા કોઈ એક ટુકડો વિચારો તમે, અહીંયા એક નાનો એક પીસ વિચારો તમે, તો આ તમારા માટે કોની દિશા, આઈડિયલ. ડીએલ નામનો નાનો ટુકડો વિચારો તો આઈડિયલની દિશા. આ જે છે એ રિંગની ત્રિજ્યા. મિત્રો ધારો કે રિંગની ત્રિજ્યા એ છે, રિંગની ત્રિજ્યા આપણે એ કહેશું, આર નહીં કહીએ, રિંગની ત્રિજ્યા એ. અને આ ટુકડાને કારણે મારે મેગ્નેટિક ફિલ્ડ અહીં મેળવવું હોય, નાના ટુકડાને કારણે, તો બાયો સાવર્ટના નિયમ મુજબ મેળવી શકું. પણ મારે પહેલાં અહીં સ્થાન સદિશ દોરવો પડે આમ. આ મારા માટે થઈ ગયો સ્થાન સદિશ આર. હાલો ક્લિયર. આ નાનો આઈડિયલ ટુકડો છે, એનાથી સ્થાન સદિશ આર જેટલા અંતરે રિંગની અક્ષ ઉપર અહીંયા મારે મેગ્નેટિક ફિલ્ડ મેળવવું, તો એની ડિરેક્શન મને ખબર પડી ગઈ આમ. એ તો હમણાં આપણે જોયું, પણ કેટલું મળશે. તો પહેલા તો આ જે રિંગની ત્રિજ્યા છે એ સ્થાન સદિશ સાથે ધારો કે ફાઈ જેટલો એંગલ બનાવે. સમજો, આઈડિયલ નહીં, આઈડિયલ અને આર આ બંને એકબીજાને લંબ જ થશે. તમે જોઈ લ્યો, કારણ કે આ તમારું સમતલ છે આમ ઊભું. આઈડિયલ અહીં હોઈ શકે, અહીં હોઈ શકે, અહીં હોઈ શકે, અહીં હોઈ શકે, કાંઈ હોઈ શકે. હવે તમે સમજો, આઈડિયલ આ સમતલમાં છે, ઊભા સમતલમાં આ આઈડિયલ છે. હવે આ ટુકડો જે છે એ આઈડિયલ આ રીતે આમ છે. ખરેખર અહીં ડ્રો કરવા માટે આ રીતે આમ દોરી ના શકો, એટલે આમ ક્રોસમાં દોર્યો, પણ આવે તો સ્પર્શકની દિશામાં, એટલે આ દિશામાં દોર્યો. ક્લિયર. એટલે આઈડિયલ અને આર દેખાય તમને કેટલા, 90 કરતાં વધારે, પણ વાસ્તવમાં એ ખૂણો તમે ગમે એમ કરશો, આ પોઈન્ટને અહીં લેશો, અહીંયા લેશો, અહીં લેશો, અહીં લેશો, કાંઈ લેશો, 90 ડિગ્રી જ થશે. હા, આ ખૂણો બદલતો જાય. જો તમે ત્રિજ્યા સાથે આને તમે નજીક લેતા જાઓ
તો કેન્દ્ર પાસે આવશો એટલે ત્રિજ્યાને કેન્દ્ર સાથે લીટી દોરો તો આ સ્થાન સદિશ આર એને તમે કરતા જાઓ ટૂંકો તો અહીંયા આવશે, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે. એક વખત એવું બનશે કે ત્રિજ્યા અને આર નો સદિશ બંને એકબીજાને સમાંતર થઈ જાય એટલે ફાઈ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે ફાઈ બદલશે પણ થીટા 90 ડિગ્રી રહેશે. શું કામ? કારણ કે રિંગ ઉપરનો કોઈ પણ ટુકડો લેશો, આ ટુકડો રિંગ ઉપરનો કોઈ પણ ટુકડો, રેડી? હવે રિંગ ઉપરનો આ ટુકડો જે છે આમ આમ થશે. આમ આ રિંગ ઉપરનો ખરેખર ટુકડો આ રીતની કોઈ રિંગ વિચારો. ચલો અહીં હું તમને રિંગ એક બતાવું. ચલો આ રિંગ છે, રેડી? આ રિંગ છે, જોજો આને મેં આમ ઊભી મૂકી. હવે અહીંયા તમે કોઈ પણ એક ટુકડો નાનો પીસ વિચારો. ક્લિયર? હવે આ રિંગની ત્રિજ્યા છે, આ રિંગની ત્રિજ્યા છે. હવે તમે આમ નજીક લઈ આવો આને તો ત્રિજ્યા એક વખત મેચ થઈ જશે એટલે ફાઈ નાનો 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 થતો થતો 0 થઈ જાય. પણ આ બિંદુને તમે નજીક લઈ આવો કે દૂર લઈ આવો મિત્રો, સમજો આ ધાર સાથેનો એંગલ 90 ડિગ્રી રહેશે. જો આ ધાર છે અને આને તમે નજીક લઈ આવો તો આ ખૂણો 90 ડિગ્રી જ રહે. હજી તમે આમ ફેરવી નાખો તો 90 ડિગ્રી છે. આ ખૂણો બદલાવાનો જ નથી ક્યાંય. આ ધાર છે, આ એંગલ છે. હવે આ તમે આમ લીધો, આ તમે જોયું ને અત્યારે મેં આંગળી આમ રાખી છે. હવે આમ ફેરવવાથી શું ફરક પડે? કાંઈ નહીં. પણ હા, હું આમ આંગળી બાજુ જાઉં, ડીએલ બાજુ જાઉં તો એંગલ નાનો થઈને 0 થઈ ગયો. પછી આમ કરો ધીમે ધીમે વધતો ગયો. પણ હું આંગળીની આમ જ ફેરવું છું, જો આમ અક્ષ ઉપર જ ફેરવું છું. તો આઈડીએલ અને આ આર વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો રહે? 90 જ રહે. એટલે આઈડીએલ ક્રોસ આર ઇઝ ઇક્વલ ટુ, તમે જ્યારે આઈડીએલ આર સાઇન થીટા લખો ત્યારે તમારી સાઇન થીટાને બદલે તમારે લખવું જોઈએ સાઇન 90 અને સાઇન 90 ની કિંમત 1. હું આ ખૂણાની વાત નથી કરતો. આ ખૂણો સ્થાન સદિશ સાથે જ્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ મેળવવું ત્યાં રિંગની ત્રિજ્યા આરનો ખૂણો છે અને એ ખૂણો છે એ નાનો નાનો થઈને 0 થઈ શકે. આ પોઈન્ટ તમે અહીંયા લઈ આવ્યો હોય તો થઈ ગયો નાનો, આ પોઈન્ટ જ અહીં લઈ આવો, આ પોઈન્ટ અહીં લઈ આવો અને કેન્દ્ર ઉપરનો પોઈન્ટ વિચારો તો ફાઈ 0 થઈ જશે. પણ આઈડીએલ કોની ઉપર છે દોસ્તો? રિંગની ઉપર છે. એટલે રિંગની ઉપર અને આ સ્થાન સદિશ વચ્ચેને તમે આમ ગમે એમ ફેરવા કરશો આની ઉપર, એ ખૂણો 90 ડિગ્રી જ રહેશે. ક્લિયર? એટલે આ ખૂણો તમારો 90 ડિગ્રી રહેશે અને એની કિંમત સાઇન 90 ની કિંમત આપણી 1 થશે. એ વસ્તુ મગજમાં રાખવાની છે. ચલો આની ઉપર હવે બાયો સાવર્ટનો નિયમ લગાવીએ. આઈડીએલ ટુકડાને કારણે અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ કેટલું? બાયો સાવર્ટનો તમે નિયમ લગાવો તો ડીબીનું મૂલ્ય કેટલું થાય? તો કે μ0 બાય 4 પાઈ આઈડીએલ સાઇન થીટા બાય આર સ્ક્વેર. આપણે ભણી ગયા છે મૂલ્ય કાલે. તો ડીબીનું મૂલ્ય μ0 બાય 4 પાઈ આઈડીએલ, હમણાં જ મેં તમને કીધું કે સાઇન 90 થશે. સાઇન 90 ની કિંમત 1 એટલે આપણે આ કરી દઈશું આર સ્ક્વેર. મિત્રો આ સમજો ખાલી કે રિંગ ઉપરનો આવો કોઈ આઈડીએલ ટુકડો હોય અને એ ટુકડો વિચારો તો અક્ષ ઉપરના કોઈ પણ બિંદુ આગળ મેગ્નેટિક ફિલ્ડ μ0 બાય 4 પાઈ આઈડીએલ આર સ્ક્વેર થશે. જ્યાં આર એટલે એ ટુકડા થયા એનો સ્થાન સદિશ છે જે બિંદુએ મેગ્નેટિક ફિલ્ડ મેળવવું. મિત્રો એ ભૂલી ના જાવ કે આ મેગ્નેટિક ફિલ્ડ માત્ર કોના માટે છે? નાના ટુકડા માટે. આવા તો કેટલા બધા ટુકડા બની નાખે, રિંગ બને. તો આને ઇન્ટિગ્રેશન કરવું પડે, પણ ખાસ એ ધ્યાન રાખવું પડે કે તમે જેવી રીતે આ ટુકડાથી આ સ્થાન સદિશ લીધો તો પેલા અહીંયા મેગ્નેટિક ફિલ્ડની દિશા કઈ દિશામાં થઈ જોવું પડે. જો આ વસ્તુને ભૂલ ના કરતા આમ સીધી નહીં દોરી દેવાની. શું કામ? કારણ કે મેં આખી રિંગને કારણે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા કીધું, આ ટુકડાને કારણે નથી કીધું. આ ટુકડાને કારણે મેગ્નેટિક ફિલ્ડ કેમ હોય? આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ, અને આરથી લંબ એટલે મારે દોરવું જોઈએ એને લંબ એટલે એક્ઝેક્ટ 90 ડિગ્રી આમ એરો મારું. આ મારા માટે ડીબીની દિશા હશે. ઓલી જે મેગ્નેટિક ફિલ્ડ લાઈન મેં તમને આ દિશામાં જોઈ દોરેલ છે એરો, એ કે આખી રિંગને કારણે આ ટુકડાને કારણે મેગ્નેટિક ફિલ્ડ આઈડીએલ અને આરથી બનતા સમતલને લંબ. જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડની દિશા એ ક્રોસ બી એટલે એ અને બી થી બનતા સમતલને લંબ એટલે આઈડીએલ ને લંબ હોય ને આર ને લંબ હોય. આર ને લંબ એક્ઝેક્ટ 90 ડિગ્રી. આમ ડીબી ની દિશા થાય. કોના કારણે? ટુકડાને કારણે. તો તમારા બે ઘટક મળે.
આ ખૂણો તમારો થઈ જશે ફાઈ. જોવું હોય તો જોઈ લ્યો. આ શું છે? ત્રિજ્યા. એને લંબા લાઈન થઈ ગઈ જો, અને આને લંબા લાઈન થઈ ગઈ. બંનેને તમે 90 ડિગ્રી ઘુમાવો છો, બેયને આને 90 ડિગ્રી ઘુમાવો તો આ લાઈન થઈ ગઈ, આને 90 ડિગ્રી ઘુમાવો તો આ લાઈન થઈ ગઈ. તો આ જો ખૂણો બદલતો નથી, તમે જોઈ શકો છો. દેખાય? તો આ ફાઈ જ છે. તો આ દિશાનો ઘટક ડીબીનો પાસેનો ઘટક એટલે ડીબી કોસ ફાઈ થશે, અને ડીબીનો સામેનો ઘટક એટલે એક્ઝેક્ટ 90 ડિગ્રી ઉપર તમે ઘટક દોરો આ દિશામાં, તો આ થાય તમારો ડીબી સાઇન ફાઈ. આ થાય તમારો ડીબી કોસ ફાઈ, આ થાય તમારો ડીબી સાઇન ફાઈ. સેમ. ચલો, આ ડીબીની વેલ્યુ આપણને ખબર છે, અહીંથી જવા દઈને આપણને આ નડશે નહીં. તો ઓકે, એ જ વસ્તુ તમે આ ટુકડો લ્યો નાનો, આની સામેનો, તો અહીંયા તમે સ્થાન સદિશ આમ દોરી શકો. તો આને લંબ એટલે ડીબી આમ થશે નીચે તરફ આમ, આ ડીબી. તો આ ખૂણો જેમ ફાઈ હોય એમ આ એ ફાઈ હશે. તો આ દિશામાં પાછો ડીબી કોસ ફાઈ થાય, અને આ દિશામાં એના કરતાં ઊંધું આ થાય તમારો ડીબી સાઇન ફાઈ. મિત્રો તમે જો ડીબી સાઇન ફાઈ અને ડીબી સાઇન ફાઈ એકબીજાની વિરુદ્ધ આવે, મૂલ્ય સમાન ને દિશા વિરુદ્ધ, એટલે કેન્સલ થઈ જશે. એટલે ડીબીને કારણે મેગ્નેટિક ફિલ્ડ એક જ દિશામાં આવ્યું. તમે જો અક્ષ જે દિશામાં છે ને એ દિશામાં. હમણાં જ મેં તમને કીધું હતું કે ફાઇનલ રિઝલ્ટ રિંગનું તો તમને આ દિશામાં જ મળશે. તો મળ્યું ને આ દિશામાં આવી રહ્યું. કેટલું? ડીબી કોસ ફાઈ. કોને કારણે? એક ટુકડાને કારણે. બીજા ટુકડાને કારણે ડીબી કોસ ફાઈ. એટલે આપણે એવું નથી કરવાનું કે એક ટુકડો આ લેવાનો, એક પછી આ, એક પછી આ, એક પછી આ. આખું ઇન્ટિગ્રેશન કરવાનું છે. એટલે ખાલી એક જ પીસને કારણે ડીબી કોસ ફાઈ લેવાનું, એનું આખું ઇન્ટિગ્રેશન કરવાનું, સંકલન આઈડીએલ ને કારણે આખી રિંગ તૈયાર કરવાની, અને એને કારણે મેગ્નેટિક ફિલ્ડ અહીં મળવાનું. પણ મળશે કઈ બાજુ? જમણી બાજુ. ચાલો, આપણે જરૂર કોની છે? ડીબી કોસ ફાઈની. ડીબી તો આપણને ખબર છે, હમણાં જ જોયું હતું મૂલ્ય. આપણે જરૂર કોની છે? ડીબી કોસ ફાઈની. ચલો, તો ડીબી કોસ ફાઈ એટલે શું? ડીબી એટલે હમણાં જ લખ્યું μ0/4π આઈડીએલ. સાઇન થીટાની કિંમત 90, સાઇન 90 ની કિંમત 1 એટલે પૂરું, અને છેદમાં r². આ ડીબી થઈ ગયો. અને કોસ ફાઈ, ચલો કોસ ફાઈ. કોસ ફાઈ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ એટલે a અને કર્ણ એટલે r. એટલે અહીંયા તમે લખી શકો a/r. તો મૂલ્ય કેટલું થયું? μ0/4π આઈડીએલ a/r³ અથવા તો r² ઇન્ટુ r. આટલું ડીબી કોસ ફાઈ થાય. ક્લિયર? ચલો, આ વસ્તુ જો ક્લિયર થઈ ગઈ હોય તો આપણી બોર્ડની સાઇઝ પ્રમાણે થોડુંક આકૃતિ દોર્યા પછી સાઇઝ ઘટશે. આપણે પ્રૂવ કરવાનું છે, તો આપણને પ્રોપર ખબર પડે એટલા માટે હું બોર્ડ ઉપરથી આ ફિગર જવા દઈશ. બધાને ક્લિયર થઈ ગયું દોસ્તો? નાના ટુકડાને કારણે મેગ્નેટિક ફિલ્ડ લાઇન ડીબી આમ થાય, એના બે ઘટક મળે, ડીબી કોસ ફાઈ અને ડીબી સાઇન ફાઈ. ઈ જ આ ઘટકના પાછા અહીંયા બે ગણો તો ડીબી આ દિશામાં થાય, એના બે ઘટક મળે, ડીબી કોસ ફાઈ અને ડીબી સાઇન ફાઈ. ડીબી સાઇન ફાઈ કેન્સલ થઈ જાય, ડીબી કોસ ફાઈ એક જ દિશામાં મળે. પણ નાના ટુકડાને કારણે છે એટલે ડીબી કોસ ફાઈ કેટલું છે? આટલું. હવે આનું આપણે શું કરશું? આખી રિંગ ઉપર શું કરશું? સંકલન. ચલો, ક્લિયર? એટલે આ ફિગરને અહીંથી જવા દઉં છું, અને પછી આનું ઇન્ટિગ્રેશન કરીએ, અને ફાઇનલી આપણે કેલ્ક્યુલેટ કરીએ. એવું હોય તો સ્ક્રીનશોટ લેતા જવાનું, અને ફાઇનલી પછી આપણે લખી શકાય, અને પછી એનો અભ્યાસ કરી શકાય. દોસ્તો, હવે ડીબી કોસ ફાઈ. ચલો, ડીબી કોસ ફાઈ એટલે શું? તો કે μ0/4π આઈડીએલ r². સાઇન થીટાની કિંમત વેલ્યુ 1 થઈ ગઈ ને, કોસ ફાઈની કિંમત a/r હમણાં જ લખવો. એટલે આપણો ડીબી કોસ ફાઈ આટલો થયો. r² ઇન્ટુ r એટલે r³ એટલે ડી કોસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ ઇન્ટુ a/r³. આ સમીકરણ 1 કહી દો. મિત્રો, ઇન્ટિગ્રેશન કરવામાં જે વસ્તુ બદલાય છે એનું જ ઇન્ટિગ્રેશન કરવાનું છે, બાકી તો જે કોન્સ્ટન્ટ છે એનું તો ઇન્ટિગ્રેશન કરવાની વાત આવતી નથી. ઓકે,
આપણે કરવાનું છે માત્ર ડીએલનું. ડીએલ ટુકડો થઈને આખી રિંગ કમ્પ્લીટ થાય, રાઈટ? એટલે μ0 IA બાય 4π. હવે આર જે છે એ આર ક્યુબ ખરેખર શું છે? જો અહીં ત્રિકોણ ફરીથી તૈયાર કરું તમને. આ શું હતું? રિંગની ત્રિજ્યા. આ શું હતું? આપણો આર. અને આ શું હતું? તો કે ચલો આ અંતર કહી દે એક્સ. મારે એક્સ અંતરે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ. ક્યાંથી? ક્યાંથી? રિંગના કેન્દ્રથી મારે એક્સ અંતરે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ. આ આર, આ રિંગની ત્રિજ્યા એ અને આ એક્સ. હાલો, ક્લિયર? ઓકે. તો આરની જગ્યા ઉપર હું લખી શકું? આરની જગ્યા ઉપર અથવા તો આર સ્ક્વેર. આર સ્ક્વેરની જગ્યા ઉપર હું લખી શકું? એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. પાયથાગોરસનો નિયમ. આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો આર બરાબર શું લખાય? એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 1/2 એનું રૂટ. આર સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અને આર એટલે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ને રૂટ. આમે લખાય ને? પણ આપણે અહીં શું જોઈએ? આર ક્યુબ. એ વાસ્તવમાં આર ક્યુબ શું છે? ચલો આને આપણે જરૂર નથી. આ જ છે. અહીં આર સ્ક્વેર ઇન્ટુ આર. આર સ્ક્વેર એટલે આ અને આર એટલે આ. આ બેનો ગુણાકાર. ક્લિયર? એટલે આ બેનો ગુણાકાર. એને મતલબ આ બેનો ગુણાકાર. તો આની ઉપર કેટલી ઘાત કહેવાય? 1. અને આની ઉપર કેટલી ઘાત કહેવાય? 1/2. આધાર સરખો, ઘાતનો સરવાળો તો 1 + 1/2 એટલે કેટલું થાય? 3/2. એટલે કહેવાનો મતલબ આર સ્ક્વેર અને આરનો ગુણાકાર, એનો મતલબ આ બેનો ગુણાકાર. આ બેનો ગુણાકાર એનો મતલબ આધારમાં તો બેને એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર જ છે. ઉપર એકની એક ઘાત છે, નાની 1/2. બેનો સરવાળો કરો 3/2. આનો મતલબ આની જગ્યાએ આપણે શું લખી શકીએ? d cos phi is equal to μ0 by 4π IDL A by, ચલો આર સ્ક્વેર ઇન્ટુ આરની જગ્યા લખી નાખું, એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. મોટા ભાગનું કામ પૂરું. હવે સમજો આપણે શું કરવાનું છે. આ તમારું d cos phi છે, સોરી db cos phi. આ મેગ્નેટિક ફિલ્ડ કોને કારણે છે? આ નાના ટુકડાને કારણે. રિંગને કારણે મેળવવું તો ડીએલ ટુકડો આખો કરીને ઇન્ટિગ્રેશન કરવું પડે. એટલે શું કરવું પડે? ઇન્ટિગ્રેશન ડીબી કોસ ફાઈ કરવું જોઈએ. તો μ0 એમનમ થશે, 4π એમનમ થશે, આઈ એમનમ રહેશે, એ રિંગની ત્રિજ્યા એમનમ રહેશે, બાય એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2 એમનમ રહેશે. ઇન્ટિગ્રેશન ડીએલ. આવું જ કરવાનું ને? બંધગાળામાં સંકલન. એટલે આખા ડીએલના ટુકડાનું બંધગાળા માટે સંકલન કરો તો ડીએલ કરીને શું બને? આખો પરિઘ. પરિઘ કેટલો થાય? 2π r. r ને બદલે આપણી રિંગની ત્રિજ્યા છે એટલે 2π a. એટલે ફાઇનલી શું થયું? μ0 IA by 4π એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. ઇન્ટિગ્રેશન ડીએલ એટલે 2π a. ડીએલ ટુકડાને આખી રિંગ તૈયાર કરો તો પરિઘ થાય 2π r. પણ આરની જગ્યાએ આપણા માટે એ રિંગની ત્રિજ્યા. ક્લિયર? ઓકે. હવે ફાઇનલી શું થયું? μ0 બધાને દેખાય છે. μ0 I a ઇન્ટુ એટલે એ સ્ક્વેર. જો અહીંથી 2π ઉડાડ દો, પાઈ કેન્સલ ને 2 કેન્સલ, અહીં નીચે 2 બચશે. રેડી? μ0 I a ઇન્ટુ એટલે એ સ્ક્વેર. ક્લિયર? બાય 2 રે એ સ્ક્વેર 2 ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. આ તમારું ફાઇનલી ઇન્ટિગ્રેશન ડીબી કોસ ફાઈ થયું. આનો મતલબ ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ, રાઈટ? એટલે અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ, અક્ષ ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેટલા અંતરે? x અંતરે. અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્ર. આને હું કહી દઉં ડાયરેક્ટ બી અથવા bx કહી દઉં. ચલો ને, bx કેટલું? આટલું. μ0 I a સ્ક્વેર બાય 2 ઇન્ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર રેસ ટુ 3/2. ક્લિયર? હવે તમે x જેમ ઘટાડતા જાઓ એમાં ઓછું થતું જાય. એ એટલે ફિક્સ છે, રિંગની ત્રિજ્યા. μ0 4π ઇન્ટુ 10⁻⁻7 ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. એટલે આપણને ખ્યાલ છે. I એટલે કરંટ જેટલો ફ્લો થતો રહે, એ એટલે રિંગની ત્રિજ્યા. તો બાકીનું બધું તો ફિક્સ હોય રિંગ માટે.
ખાલી એક્સ તમે જેમ બદલાવો ને મેગ્નેટિક ફિલ્ડ બદલું જાય, મેગ્નેટિક ફિલ્ડ બદલતું જાય. ધારો કે આ તમારું રિંગ છે, ત્યાંથી આ અક્ષ છે, તમારા સેન્ટરમાં જોઈએ, અહીંયા મેગ્નેટિક ફિલ્ડ જોઈએ, રિંગના કેન્દ્રમાં મેગ્નેટિક ફિલ્ડ જોઈએ, તો તમારો ધીમે ધીમે એક્સ ઘટીને શું થઈ જાય, અહીં પહોંચો એટલે 0 થઈ જાય ને, એક્સ ઇઝ ઇક્વલ ટુ. તો રિંગના કેન્દ્રમાં મેગ્નેટિક ફિલ્ડ બી કેન્દ્ર એવું લખી નાખો, બી કેન્દ્ર, તો એક્સ 0 થઈ જાય. આ 0 મૂકી દો તો શું થાય, μ0 I s સ્ક્વેર બાય 2 s સ્ક્વેર રેસ ટુ 3/2. આ 0 મૂકી દો તો 3/2 માં 2 ઘાત કેન્સલ થઈ જાય એટલે 1 ક્યુબ થઈ જાય, એટલે μ0 I s સ્ક્વેર બાય 2 a ક્યુબ, બી કેન્દ્ર. તો s સ્ક્વેર પાછો ઉડી જાય તો ખાલી a બચે, તો ફાઇનલી શું બચ્યું, μ0 I બાય 2a, બી કેન્દ્ર. આ તમારું ફાઇનલ આન્સર. રિંગના કેન્દ્રમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું, તો કે μ0 I બાય 2a, એ તો ત્રિજ્યા. તો રિંગની ત્રિજ્યા કેટલી, દાખલા તરીકે તમને કીધું 25 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર, તો અહીં 10 મૂકી દો, વાત પૂરી. μ0 ના I એટલે રિંગમાંથી કરંટ કેટલો ફ્લો થાય એ મૂકી દો, એટલે મેગ્નેટિક ફિલ્ડ કેન્દ્રમાં કેટલું જનરેટ થાય ખબર પડી જાય. કઈ દિશામાં થાય એ તો હમણાં જ મેં તમને કીધું કે કરંટ જેમ ફ્લો થતો હોય એમ આંગળીઓ ગોઠવીને અંગૂઠો જે બાજુ હોય એ દિશામાં. તો આપણને આ રિંગ માટે કઈ દિશામાં મળ્યું, આ દિશામાં, તો મેગ્નેટિક ફિલ્ડ આમ મળે. ચલો ક્લિયર. તો આ થઈ ગયું કેન્દ્રમાં. હવે આ રિંગ એટલે એક જ આટો કહેવાય ને, આમ એક જ આટો કહેવાય. ખરેખર હું હોય જેટલા આટા હોય ને એટલી વખત મેગ્નેટિક ફિલ્ડ લાઈન ગુણાઈ જાય. તો અહીંયા આપણે આટાની સંખ્યા n વડે ગુણી દેવું પડે, અહીંયા પણ આટાની સંખ્યા n વડે ગુણી દેવું પડે. આટો એક હોય તો n ઇઝ ઇક્વલ ટુ 1. તો રિંગ એક જ આટાની બનેલી છે એટલે આપણે કાંઈ ગણતા નતા, n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 1. એટલે રિંગના કેન્દ્રમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય, μ0 I બાય 2a. આપણે આટાની સંખ્યા પણ લઈ લેવાની, પણ n જે છે એ આટાની સંખ્યા છે, ધ્યાન રાખવાનું. આ વસ્તુ કાયમી મગજમાં રાખવાની. હાલો ક્લિયર. પછી તો કન્ડિશન આધારિત સૂત્ર વિચારી શકાય કે રિંગની ત્રિજ્યા અત્યંત નાની હોય, આમ આ રિંગ અત્યંત નાની છે અને મેગ્નેટિક ફિલ્ડ તમારે અહીંયા છે જોઈએ ખૂબ દૂર, તો એ લેસ દેન એક્સ. તો એક્સની સાપેક્ષે એને અવગણી નાખવાનો, એટલે અહીંયા એ તમારો 0 કરી દેવાનો. તો એક્સ સ્ક્વેર 2 કેન્સલ, તો અહીં શું આવી જાય, એક્સ ક્યુબ 2x ક્યુબ μ0 I a સ્ક્વેર બાય એક્સ ક્યુબ. ઉપલો એ 0 નથી કરી દેવાનો, એક્સની સાપેક્ષે એને અવગણી શકાય. શું કામ કે રિંગ અત્યંત નાની છે અને ખૂબ દૂરના બિંદુ ઉપર તમારે મેગ્નેટિક ફિલ્ડ જોઈએ, તો એ અત્યંત નાનો, તો આ 0 કરી દો, એક્સ સ્ક્વેર આ ઉડી જશે એટલે એક્સ ક્યુબ થઈ જાય, તો 2x ક્યુબ ઉપર μ0 I સ્ક્વેર એમનો. તો તમારે આ કિંમત મૂકી શકો. એ બધા કન્ડિશન આધારિત સૂત્ર છે, પણ મૂળ સૂત્ર તમારું આ મગજમાં ફિટ કરી લેવાનું. જો કેન્દ્રમાં કહે તો x0, જો x અત્યંત મોટો કહે તો a0. એ તો બધું કન્ડિશન આધારિત થયું. એટલે ખાસ આ મગજમાં રાખવાનું અને કેન્દ્રમાં મગજમાં રાખી લેવાનું. ક્યાંય જરૂર પડે તો ડાયરેક્ટ તમે મૂકી શકો. ક્લિયર મિત્રો? તો આજે આપણે જે ચર્ચા કરીશું, રિંગના કેન્દ્રમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું, રિંગની અક્ષ ઉપર કોઈ પણ બિંદુએ મેગ્નેટિક ફિલ્ડ કેટલું, જેવી રીતે એક્સ બદલશે મેગ્નેટિક ફિલ્ડ તમારું ચેન્જ થતું જશે. ક્લિયર દોસ્તો? આટલી વાત. હજી એક એનું એક સ્પેશિયલ પરિણામ આપણે તારવીએ, એટલે તમારે ક્યાંય પણ એને MCQમાં એપ્લાય કરવું હોય તમે કરી શકો. આ મગજમાં રાખજો, એ સ્પેશિયલ પરિણામ શું છે એને પણ આપણે જોઈએ. ચાલો, રિંગના કેન્દ્રમાં કેટલું મેગ્નેટિક ફિલ્ડ, અક્ષ ઉપર કેટલું મેગ્નેટિક ફિલ્ડ અને કઈ દિશામાં, આટલું આપણે ક્લિયર કર્યું. હવે આપણે એક સ્પેશિયલ પરિણામ તારવીએ કે રિંગમાં આટાની સંખ્યા n જેમ બદલો એમ તમારું મેગ્નેટિક ફિલ્ડ ચેન્જ થાય. તો આટા જે છે સંપૂર્ણ ના હોય, એક કટકો હોય, તો કેવી રીતે મેળવવું એ આપણે જોઈએ. દોસ્તો હવે રિંગ આખી પૂરી નથી. ધારો કે આવું કંઈક છે, ચલો ખરેખર આવી રિંગ હોય ને આખી આમ, એને કારણે સેન્ટર ઉપર મેગ્નેટિક ફિલ્ડ કેટલું, મૂલ્યની જ અત્યારે ચર્ચા કરીએ. ડિરેક્શન તો આપણને ખબર પડી ગઈ. રિંગના કેન્દ્રમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું, તો કે બી સેન્ટર અથવા તો બી કેન્દ્ર કેટલું, μ0 I બાય 2a. વાસ્તવમાં n સાયલેન્ટ છે. n એટલે શું, આટાની સંખ્યા. અહીંયા n ઇઝ ઇક્વલ ટુ તમે 1 મૂકો તો આ આટાની સંખ્યા થાય. રેડી? એટલા માટે તમારો જવાબ બી કેન્દ્રમાં μ0 I બાય 2a આવતું હોય. હાલો, આ કટ એન્ડ ક્લિયર થઈ ગયું, રાઈટ?
હવે મારે આખો આંટો નથી જોતો, ચાલો આટલો જ આંટો જોઈએ. આટલો જ. તો એનો મતલબ થાય કે આ જે છે અક્ષ સાથે કંઈક એંગલ બનાવ્યા. ચલો આ એંગલ થીટા છે, હવે ખબર નથી કેટલો છે, 30 ડિગ્રી, 20 ડિગ્રી, 25 ડિગ્રી, 10 ડિગ્રી. તો આને આખો આંટો તો ન કહેવાય. તો ચલો આપણે એક સ્ત્રી રાશિ મૂકીએ કે 2 પાઈ આર. અહીંયા આર તો નથી, અહીં ત્રિજ્યા તો એ છે. આ રિંગની ત્રિજ્યા કેટલી છે? એ. તો 2 પાઈ એ ઇઝ ઇક્વલ ટુ એક આંટો. બરાબર ને? 2 પાઈ એ એટલે રિંગની ત્રિજ્યા જો એ હોય તો 2 પાઈ એ આખો પરિઘની લંબાઈ એટલે એક આંટો. તો આ લંબાઈ કેટલી? આને ચાપ કહેવાય ને. તો ચાપની લંબાઈ એટલે શું? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો કેટલો? થીટા. અને ત્રિજ્યા કેટલી? એ. ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો ખૂણો તમારો થીટા અને ત્રિજ્યા એ એટલે થીટા એ. તો થીટા એ લંબાઈ એટલે હાઉ મેની આટા એને કહી દઈ n. આ તમારો ક્વેશ્ચન છે. હવે ત્રિરાશિ મૂકી એટલે ગુણાકાર કરો. n ઇન્ટુ 2 પાઈ એ ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ થીટા એ અથવા તો થીટા એ. આ બેનું ગુણાકાર કરો તો થીટા એ. રાઈટ? તો n ઇઝ ઇક્વલ ટુ તમને શું મળ્યું? એ કેન્સલ, થીટા બાય 2 પાઈ. આવું થાય ને? 2 પાઈ એ જેટલી લંબાઈ એટલે એક આંટો. તો થીટા એ લંબાઈ, ચાપ એટલે લંબાઈ જ થઈ. થીટા એ લંબાઈ હાઉ મેની આટા? તો n ઇન્ટુ 2 પાઈ એ અને 1 ગુણ્યા થીટા એ કેન્સલ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ, હા તો સ્વાભાવિક છે કે આટાની સંખ્યા એટલે હું તો થીટાનો 2 પાઈમાં ભાગ ન થઈ જાય. કારણ કે આખી લંબાઈ કેટલી હોય? 2 પાઈ. કોણીય સ્થાનાંતર 2 પાઈ હોય. તેમ થીટાનો 2 પાઈમાં ભાગ થઈ ગયો આટા એટલે. તો એનની જગ્યા ઉપર તમારે શું મૂકવું જોઈએ? થીટા બાય 2 પાઈ. તો અહીં મૂકો બી કેન્દ્ર ઇઝ ઇક્વલ ટુ μ0 બાય 2 પાઈ, સોરી 2a i μ0 i બાય 2a. અહીં આટાની સંખ્યા હોય n, તો મેં શું મૂકવાનું? થીટા બાય 2 પાઈ. એ સાયલેન્ટ હોય n, 1 મૂકીએ એટલે. હવે તમારો ફાઇનલી આન્સર આવે એ બી કેટલો મળે? μ0 i થીટા બાય 2 ઇન્ટુ 2 4 પાઈ એ. મિત્રો આ ફિટ કરી લેજો મગજમાં, સ્ટીક કરી લેજો, ચોંટાડી દેજો મગજમાં આ ફોર્મ્યુલા. બહુ જ ઉપયોગ આવવાનો છે આનો. હવે તમારે આ ફોર્મ્યુલાની અંદર ખાલી થીટા બદલવાનો. તમને એમ કે આ લૂપ અડધી છે આમ, ચલો તો કેન્દ્રમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું? તો મિત્રો આ લૂપ અડધી હોય તો થીટા કેટલો થાય? પાઈ રેડિયન. ખબર જ છે આપણને. લૂપ આવી હોય આવી, જ્યાં સેન્ટર આગળ 90 ડિગ્રીનો ખૂણો બનતો હોય પાઈ બાય 2, તો આ લૂપ હોય આવી તો ખૂણો કેટલો કહેવાય? પાઈ બાય 2. લૂપ જેટલી કવર કરે, લૂપ જેટલા ભાગમાં સેન્ટર આરે એંગલ બનાવતો એંગલ એટલે તમારા માટે આ થીટા. ચલો લૂપ અડધી હોય ત્યાં તમે શું મૂકો જવાબ? પાઈ. તો પાઈ પાઈ ઉડી જાય, તો પાઈ પાઈ કેન્સલ. તો તમારો જવાબ ડાયરેક્ટ શું આવી જાય? μ0 i બાય 4a. હું જે વાત કહું છું દોસ્તો સમજાય છે તમને? હવે તમારે આ ફોર્મ્યુલામાં ડાયરેક્ટ એંગલ મૂકી શકો. થીટા ની જગ્યાએ તમારો જે એંગલ બનતો હોય, દાખલા તરીકે તમને એમ કીધું, સમજો, દાખલા તરીકે તમને એવું કીધું આવું વર્તુળ છે, રાઈટ? આ સેન્ટર છે અને આ એનો સમજો આ બધી વસ્તુ. આમાં આ રીતે આમ કરંટ ફ્લો થાય છે, આઈ. ક્લિયર? અને આઈની ત્રિજ્યા છે એ. તો અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ બી કેટલું? કઈ દિશામાં તો પછીની વાત. ચલો આ કઈ દિશામાં એ કહી દઈએ આપણે. ચલો આ XY સમતલમાં લૂપ છે. હવે લૂપમાં કરંટ આમ જાય છે. તો આ લૂપને મેં શું કર્યું છે? જે દિશામાં પ્રવાહ જાય એ દિશામાં આંગળીઓ આમ ગોઠવી દીધી. તો મારો અંગૂઠો બહાર આવે. એનો મતલબ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ બહાર તરફ છે, પાકું થઈ ગયું.
અને બહાર તરફ દર્શાવવા માટે આ રીતે ડોટ દર્શાવાય ને જો અંદર તરફ મેગ્નેટિક ફિલ્ડ જતો હોય તો આ રીતે ક્રોસ દર્શાવાય. કાલે જ આપણે લેક્ચરમાં કીધું હતું. તો આનો જવાબ શું થાય? તો કે પહેલાં તો આવું ડોટ ઓપ્શનમાં મૂક્યા હોય કે વેલ્યુ એટલી ને બાજુમાં આ રીતે ડોટ અને ક્રોસ મૂક્યા તો ડોટ. તો આપણો જવાબ થઈ ગયો ડોટ. બહાર તરફ મેગ્નેટિક ફિલ્ડ કેટલું? તો તમારા ઇક્વેશન મૂકવાનું બી ઇઝ ઇક્વલ ટુ μ0I થીટા. મિત્રો થીટા શું હોય? લૂપ જેટલી કવર થાય એટલો. આ ભાગ થીટા નહીં, તમને ભૂલ કરાવવા માટે થીટા આ આપી દે π/2. તો થીટા દરેક π/2 મૂકી દો એટલે જવાબ ખોટો. તમારી લૂપ કવર કેટલા ભાગમાં થાય? 3π/2. એકમ વર્તુળ આપણે ભણીએ છીએ એમાં એકમ વર્તુળના 3 ભાગ π/2 પ્લસ π/2 પ્લસ π/2 3π/2 થાય. તો તમારો થીટા થાય અહીંયા 3π/2 આ સૂત્રમાં બાય 4πa. તો ફાઇનલી પાઈ કેન્સલ, μ0I એટલે 3 μ0I બાય 4 × 2 એટલે 8a આટલું મેગ્નેટિક ફિલ્ડ થાય. ક્લિયર દોસ્તો? μ0 4π × 10⁻⁷ I તમને કરંટ કહી દીધો 2 એમ્પિયર. તો આ 2 એમ્પિયર. એ રિંગની ત્રિજ્યા કહી દીધી કંઈક વેલ્યુ, ડાયરેક્ટ આમાં કિંમત મુકેલ થઈ જાય. એટલે તમારે આ ફોર્મ્યુલા મગજમાં રાખવા. જેટલો ભાગ રિંગથી કવર થાય છે એનો જે થીટા બનતો હોય એ તમારા માટે અહીં થીટા મૂકી દો. ફાઇનલી આન્સર તમારો આવી જશે. ક્લિયર દોસ્તો? તો આજના લેક્ચરમાં આપણે રિંગના કારણે મેગ્નેટિક ફિલ્ડ અક્ષના કોઈ બિંદુએ કેટલું અને કઈ દિશામાં, એની અંદર સેન્ટર પણ આવી ગયું, અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ પણ આવી ગયું, મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય એ આજે આપણે ભણ્યા. તો આજના લેક્ચરમાં દોસ્તો અહીં સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. હેવ એ ગુડ ડે.